વડોદરાના કારેલી બાગમાં શ્રીજી જ્વેલર્સમાં ચોરીની ઘટના બની, જેમાં ગાડીમાં આવેલા શખ્સોએ જ્વેલર્સની દુકાનોમાંથી સોના ચાંદીના દાગીના સહિત રકમ લઈ ફરાર થયા હતા. ત્યારે સીસીટીવી અને ડીવીઆર સહિતના પુરાવા પણ સાથે લઈ ગયા. જો કે ગઈકાલે લાડલા જ્વેલર્સ શેઠ શેરીમાં આ જ રીતે ચોરી થઈ હતી. ત્યારે કારેલી બાગ પોલીસે ઘટના સ્થળે તપાસ આરંભી. સંસ્કારી નગરી વડોદરામાં ચોરો પોલીસને ફેંકી રહ્યા છે પડકાર. છેલ્લા 2 દિવસથી લગાતાર સોના ચાંદી જ્વેલર્સ ની દુકાનમાં ચોરો ચોરી કરે છે ને સલામત રીતે ફરાર થઈ જાય છે, પરંતુ પોલીસ હજુ એમને પકડી શકી નથી. ગઈકાલે સંસ્કારી નગરીની ધર્મશેરી ગણાતી શેઠશેરી બાજવાડામાં લાડલા જ્વેલર્સમાં સેન્ટ્રો કારમાં આવી અને ચોરો 15 મિનિટમાં ચોરીને અંજામ આપી અને સલામત રીતે ફરાર થઈ ગયા. આજે કારેલી બાગમાં આનંદનગર આવ્યું છે. આનંદનગર પાસે શ્રીજી જ્વેલર્સ આવ્યો છે. શ્રીજી જ્વેલર્સ ખાતે પણ ચોરો આવી અને વહેલી સવારે ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા. શ્રીજી જ્વેલર્સમાં જે ચોરી થઈ એમાં જે માહિતી મળી રહી છે, ચોરો ગેસ કટર લઈને આવ્યા હતા અને શ્રીજી જ્વેલર્સના ભાગે જે સ્ટ્રોંગ રૂમ બનાવ્યો છે એને ગેસ કટરથી કાપવા જતા ગેસ કટરમાં આગ લાગી હતી. એટલે બીકના માર્યા ચોરો ગેસ કટર મૂકી અને શોરૂમમાં જે સોના ચાંદીના દાગીના હતા, રોકડ રકમ હતી અને પુરાવા રૂપી જે સીસીટીવી કેમેરાનું ડીવીઆર હતું એ લઈ અને સલામત ફરાર થઈ ગયા. અમે શબ્દ સલામત ફરાર એટલે વાપરીએ છીએ કે પોલીસ નો એમને ડર નથી અને પોલીસ એમને પકડી નથી શકી, કારણ કે શહેરમાં ચર્ચા એવી છે કે આ ચોરો સાથે પોલીસનો જ કોઈ બાતમીદાર મળેલો છે. પોલીસના બાતમીદાર મળ્યો હોવાના સંકેત એવી રીતના પણ લોકો ગોઠવી રહ્યા છે કે ગઈકાલે જે શેઠશેરીમાં ચોરી થઈ એ જ્વેલર્સની દુકાનની સામે જ રાતના પોલીસ બાંકડા પર બેસી પેટ્રોલિંગ કરતી હોય છે, પરંતુ ચોરીને અંજામ આપ્યો એ રાતના પોલીસ ત્યાં બાંકડા પર બેઠી નથી અને સવારે ચોરોએ લાડલા જ્વેલર્સમાં ચોરી કરી અને સલામત ફરાર થઈ ગયા. આજે શહેરમાં ચર્ચા એ છે કે વડોદરાની પોલીસ દારૂ, ડ્રગ્સ, આંકડા, જુગાર, 2 નંબરી ધંધાઓમાં હપ્તા ઉઘરાવવામાં જ વ્યસ્ત છે. એટલે વડોદરા શહેરમાં ચોરો બેફામ બન્યા છે. આ નગરમાં ચર્ચા છે. પોલીસ માટે ખૂબ શરમજનક બાબત છે, કારણ કે આ પહેલા પણ બાઇક સવારોએ ચેન સ્નેચિંગ કરી અને વડોદરામાં તરખાટ મચાવ્યો હતો. મહિલા અને ગૃહિણીઓ રોડ પર નીકળતા ડરી રહી હતી. એ જ રીતના આજે વડોદરા શહેરમાં સોની આલમમાં ફફડાટ ફેલાયો છે અને દુકાનદારો કાલે મારી દુકાનમાં તો ચોરી નહીં થાય ને એવો ડર અનુભવી રહ્યા છે. આશા રાખે પોલીસ વહેલી તકે ચોરીને અંજામ આપનાર ચોરોને સામે સખ્ત કરી અને ધરપકડ કરે.